ભારત માટે ચિંતાજનક એવી પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચેની સંરક્ષણ સમજૂતીની પોલ 48 કલાકમાં જ ખુલી ગઈ છે. મળતી માહિતી મુજબ જાજાનમાં અરામકોની તેલ રિફાઇનરી પર હુતીઓના ડ્રોન હુમલા બાદ આ ગઠબંધન તરફથી કોઈ સૈન્ય કાર્યવાહી થઈ નથી. સાઉદી, પાક અને તુર્કીની સમજૂતી પોતાની પ્રથમ પરીક્ષામાં જ નાપાસ થઈ છે. હુતી વિદ્રોહીઓના અરામકોની રિફાઇનરી પર હુમલા છતાં એક દેશ પરનો હુમલો ત્રણેય દેશ પર હુમલો ગણાશે એવા કરાર કરનારા પાકિસ્તાન કે તુર્કી દ્વારા કોઈ લશ્કરી કાર્યવાહી તો કરાઈ નથી જ. હુમલાના જવાબ અંગેનું કોઈ નિવેદન પણ અપાયું નથી. હુતી સૈન્યના પ્રવક્તા યાહ્યા સારીએ કહ્યું હતું કે ખાદા અને હજ્જાહ પ્રાંતમાં સાઉદીના ડ્રોન ઓપરેશનના જવાબમાં અરામકો પર હુમલા કરવામાં આવ્યા હતા. હુમલાને લીધે રિફાઇનરીમાં આગ લાગી ગઈ હોવાની પુષ્ટિ સાઉદીના ઉર્જા મંત્રાલયે કરી હતી. સાઉદી અને પાક વચ્ચે ગયા વર્ષે પણ આવા કરાર થયા હતા. પણ ઈરાને જ્યારે સાઉદીના સ્થળો પર હુમલા કર્યા ત્યારે પાકિસ્તાની સેનાએ કોઈ સીધો હસ્તક્ષેપ કર્યો નહોતો.